પોતાની ઓઢણીથી આપઘાત કરી ગયા. મારી એવી પરિસ્થિતિ, મેં કીધું છોકરાએ મોટા થાય પછી આપણું જીવન જીવવું આપણે. મારી દુઃખની અંદરની સાહેબ વાત હું કોઈને કરું તો કોઈ મદદ નથી કરતું. 10 જણાને મેં વાત કરેલી છે સાહેબ આ પગના માટે. દોસ્તો નમસ્કાર. આજ અમે આવ્યા છીએ ખાસ નવસારી જિલ્લાના પ્રતાપનગરમાં અને અહીંયા એક પરિવાર છે ઝરી ગામમાં અને ખૂબ જ કપરી હાલાતમાં જીવે છે જીવન પોતાનું. તો તમે કન્ટિન્યુ વિડીયોને જોજો દોસ્તો અને વધુને વધુ શેર કરજો. શું નામ છે? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ? હા, અશ્વિનભાઈ ગમનભાઈ. તો શું અશ્વિનભાઈ તમે મને ફોનમાં કહેતા હતા તમારે શું શું તકલીફ પડી રહી છે? તકલીફ મારે સાહેબ આ 7 વર્ષથી મારે એક્સિડન્ટ થયેલું. હા. અહીંયા પગમાં સરિયો લાગેલો છે. અહીંયા પગમાં બે પગ? બંને પગમાં? ના, એક જ પગમાં, પણ શરીરમાં અશક્તિ લાગે એના કારણથી ચલાય નહીં હરખું. આ સરિયો લાગેલો છે. સરિયો અહીંથી સરિયો લાગેલો છે. તો મતલબ કેવી રીતનું એક્સિડન્ટ થયું હતું? આ રોડ ઉપર રસ્તા પરથી ગાડી પરથી અમે જતા હતા. પાછળથી 4 વ્હીલમાં પંચર આગલા વ્હીલમાં પડ્યો તો ગાડી સીધી 4 વ્હીલ અમારમાં ઠોકાઈ ગઈ. બરોબર. એટલે અમને બહાર ફેંકી દીધા ને તે લોકોએ સારવાર અમારી કરી ગયેલા. તમે કહેતા હતા તમારા વાઈફ અમારા એક્સપાયર થઈ ગયા. એને પણ આ માનસિક અસર હતી. લગભગ એના બી 7 વર્ષ જેવા થઈ ગયા માનસિક અસરમાં. મગજ ઉપર એક વિચાર આવી જાય તો ગમે ત્યાં બેસી રહે, ફરે, બોલે વધારે નહીં. પછી આપઘાત કરી ગયા તમારા મિસિસ? હા. એક આંબાનું ઝાડવું હતું. પોતાની ઓઢણીથી આપઘાત કરી ગયા. મારી એવી પરિસ્થિતિ, મેં કીધું છોકરાએ મોટા થાય પછી આપણું જીવન જીવવું આપણે. એવી પરિસ્થિતિમાં દિવસો સાહેબ મેં પસાર કર્યા છે. આજે મારા ઘરમાં સાહેબ ખાવાનું એવું નહીં, તો મારે વિચાર કરવા પડે. આજે મારા કાકા લોકો છે, ઘરમાં ખાવાનું નહીં હોય. આટલા દિવસો 4-5 અઠવાડિયું દિવસ મને રાખે એ લોકો. છોકરા એ લોકોને હારા છે, ગમે ત્યાં લઈ જવાનો એ લોકો લઈ જાય છે. કોઈ બીમાર મારા છોકરા પડે એ લોકો દવાખાને લઈ જાય. આ મારા કાકા સાંભે ઉભેલા છે, હારા છે, ધર્મબંધુ. હું પણ પોતે ધર્મબંધુ છું ને દેવોની ભગવાનની પૂજા સેવા કરીને આજ સુધીમાં ચાલ્યો. ખાવા પીવાનું સાહેબ મારે કશું કંઈ નથી. એટલે તો પછી તમે કામકાજ કઈ કરતા? કામકાજ કશું કંઈ થતું નથી. અત્યારે ત્યાં સુધી ચાલીને મારે જવું હોય તો મારે મુશ્કેલી, મારે છોકરાની સહાય લેવી પડે. પાણી ભરવાનું હોય તો બાજુમાંથી પાણી ભરે છે, પાઇપલાઇન મારી દે, પાણી ભરું છું. છોકરો મારો વાર ભર કરે છે. વાસણ માંજવાના તો મને અહીંયા કાઢી આપે છે ને માંજીને અહીંયા મૂકી આપું. માંજીને મૂકી આપું ને પછી મેં બેઠા બેઠા મને લાવીને આપે એટલે જમવાનું બનાવીને પછી એ લોકોને ખવડાવું સાહેબ. કપડાં પણ હું ધોઉં છું. તમે તમારે જાતે જ બધું કરું છું. કપડાં પણ ધોઉં છું. જમવાનું બનાવીને શાક રોટલા એ લોકોને નવણ ધોણ કરીને પછી 10:30 વાગે એટલે સ્કૂલમાં જાતે જ જાય છે. એકલા જ જાય ને એકલા જ આવે એ લોકો. તો તમારા પત્ની ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? 3 વર્ષ પૂરા થઈ ગયા. 3 વર્ષથી તમે જાતે જ બધું બનાવો છો? હા, જાતે જ બનાવું છું. આ મારા જમણા પગમાં સાહેબ આ થાપો ખરો, હવે નસ દબાય છે. ચાલુ એટલે ઉચકાઈ જાય છે. આ તકલીફ થોડીક મારી દૂર થઈ જાય તો હું થોડોક 100-200 રૂપિયા હું કમાઉં. ગમે તો મારા ફૂલ છોડમાં છે તો જાઉં, બેસીને છોડવા ભરું. મારા દોલધા ગામમાં નર્સરી ચાલે. એક ભાઈ લેવા આવતા મૂકવા આવતા સાહેબ. મેં મહિને 15,000 થી 12,000 રૂપિયાનું કામ કરતો. મેં ગુજારણ ચલાવતો. એ લોકો લેવા આવે મૂકવા આવે. એક્સિડન્ટ થયું તે છતાં પણ મને લઈ જાય ને એ લોકો મૂકી દેતા હતા. બરોબર. ત્યાં દોલધા ગામમાં? હા, નર્સરીમાં. ભીખુભાઈ કરીને છે દોલધા ગામમાં. એ લેવા આવતા ને ઘરે મૂકી જતા મને. એમ કરીને સાહેબ મેં ગુજારણ મારું ચલાવતો હતો. તો અત્યારમાં તમે જે રહ્યો છો અશ્વિનભાઈ, તો એ તમે કહો કે આ મારું ઘર નથી? તો આ મારું ઘર નથી, આ મારું સાસરું છે. મારા જે પત્ની ખરા એ વર્ષોથી બીમાર હતા. બરોબર. અશ્વિન તમે મને મારી નાખવાનો, નહીં જીવાડવાનો, ગમે ત્યાં ફરાવીને મેં થાકી ગઈ, દવા નહીં કરવાની, મેં અહીંયા જ રહેવાની.
એના ખાતર સાહેબ મારે અહીંયા રહેવા પડેલું. મારું ઘર બાર છોડીને. મારા મા બાપ છે, 2 ભાઈઓ બી છે, બધા છૂટા ચાલે. આજ સુધીમાં મને કોઈ મદદ કરી નહીં. મારા મા બાપ લોકો બી આજે ઘટપણ વૃદ્ધાવસ્થા થઈ ગયેલા, તો 70 તમારું વર્ષના જેવા થઈ ગયા. મારું મૂળ વતન કણભઈ છે. તો તમારા મમ્મી પપ્પાની બધા ત્યાં હા, રહે, મમ્મા ભાઈઓ ને? પપ્પી ત્યાં રહે. એ લોકો જે છોકરી સાથે લગ્ન કરેલા હા. એ લોકો જ બધા સાક્ષીમાં આજ સુધીમાં. બરોબર. હા, બધી અને રીતે એ લોકો હેલ્પ આ ને તમારા મદદ. પત્ની છે? હા, મારા પત્ની છે, સુમિત્રા. સુમિત્રાબેન. હા, તો સારા પછી- હતા, દયાળુ હતા સાહેબ. કોઈ દિવસે મને જ્યાં સુધી જમવાનું બનાવે, કપડાં ધોવે, બેઠા બેઠા અસીને જમવાનું બની ગયું છે, હમ. ખાઈ લેવો. કોઈ દિવસ હજુ સુધી આ મારા 3 છોકરા થયા સાહેબ, કોઈ દિવસ એક શબ્દ મને મારા પત્ની વળ્યા નથી, કોઈ દિવસે બી આજ સુધીમાં. તો પછી એને આત્મહત્યા કેમ કરી લીધી હશે? માનસિક અસર હતો. માનસિક હા, બીમારી? માનસિક બીમારી હતી. ને આ છોકરા બી સાહેબ ડૉક્ટર કે દવાથી કશું કંઈ નહીં, દવા કંઈ નહીં, કુદરત રીતે જે કોઈ આજે ડિલિવરી થઈ હશે છોકરીની, આ 2 છોકરા ભગવાન ઉપર મારો પૂરો વિશ્વાસ રાખીને આજ સુધીમાં જિંદગીની સાહેબ જીવો. કોઈ મારી ડૉક્ટર લાઈન, આ મારા છોકરા મોટા થયા, ડૉક્ટર લાઈન કોઈ નહીં. નોર્મલ ડિલિવરી બધી મારા ભગવાનનો રસ્તો. કંઈક મારી દુઃખની ફરિયાદી હોય તો ભગવાન પાસે જાય ને સાહેબ, મેં ફરિયાદી કરતો કે ભગવાન તમે આ મને બનાવ્યા. આજે મારી પરિસ્થિતિ એવી કોઈ નથી કે હું દવાખાને આજે મારી મિસિસને લઈ જઈ શકું, એવી પરિસ્થિતિ મારી નહીં હતી. આજે ખૂબ ખૂબ મારા હરમાન દાદાને અમે વંદન કરું. મારા માડીના નહીં. અંબાજીને હું પૂજું છું, હરમાન દાદા. રડોમાં અશ્વિનભાઈ. આજે મેં સાહેબ બધું પેન કરો. આજે મારી એવી પરિસ્થિતિ, આજે મારા પોયરા મારા પર 5-10 રૂપિયા માંગે એ તો મારા છોકરા સમજી શકે કે પપ્પા પર પૈસા નથી, સ્કૂલમાં ચાલ્યા જાય. મારી દુઃખની અંદરની સાહેબ વાત હું કોઈને કરું તો કોઈ મદદ નથી કરતું. 10 જણાને મેં વાત કરેલી છે સાહેબ આ પગના માટે. જમવાનું તો મારે કોઈ બી ખવડાવશે, થોડીક આ તકલીફ મને આ દૂર થઈ જાય તો એકલા ગમે ત્યાં દોડધામ કરી શકું સાહેબ. નહીં, એટલે તમારો કહેવાનો એમ છે કે ભાઈ થોડું ઘણું હું સાજો થઈ જાતો, મારા દીકરાનું ભરણ પોષણ પોતે જાતે કરી શકું. પછી મારા ઘરમાં કંઈ ખાંડ ઘટે, તેલ ઘટે સાહેબ, તો મારે કોઈના પાસે માંગવાનું રહે નહીં. મને કોઈ થપકો નહીં મારે. મારું જીવન અહીંયામાંથી સાહેબ મેં દેવ લોકોની પૂજા સેવા કરી. કોઈને દુઃખ થાય આજ સુધીમાં એવા સંસ્કાર આજ સુધીમાં મેં વાપર્યા નથી. આજે પણ અશ્વિનભાઈ, આ ઘર તો આખું જુઓ તમે કઈ રીતનું છે, તો આમાં તમે કઈ રીતના રહી શકો? ભગવાન ભરોસે સાહેબ હું રહેતો છું. એક મારા હારાએ મને વિનંતી કરી છે કે હું અશ્વિનભાઈ કે તમને ગમે તેવું પત્ર લાવીને ઘર બનાવી આપું. આ દીકરાઓ ભણે છે? હા, ભણે છે. શું નામ છે બેટા તારું? સંતોષ. તારું બેટા? કિશન. કેટલામું ભણો તમે? ચોથું. ત્રીજું. તો મતલબ આ દીકરાઓને તમે જ જાતે ઉજેરીને મોટા કર્યા? જાતે જ મોટા. આજુ સુધી સાહેબ આ લોકોને નવડાવું મેં. હા. પાણી ગરમ થયું, બેહીને તપેલામાંથી પાણી ડોલમાં પેલા નાખી આપું. નાલી ડોલ રાખેલી, મારેથી ઉચકાય નહીં. ગરમ પાણી છોકરા મારા નાલી ડોલ લાવીને અહીંયા લાવી આપે. હા, હા. 2 છોકરાને નવડાવું. હું આજુ જાતે જ એ લોકો છોકરાને નવડાવું છું. આ વારમાં બી ખોપેલ જાતે જ લગાવીને એ લોકોને ખાઈ માય જમી લીધું એટલે હું પછી એ લોકો ચાલ જાવ એમ કહેવો, ભગવાનનું નામ લઈને જાઓ. રસ્તા પર કાંઈ કૂતરા આવે તો લાકડી ઉપાડીને મારવાની નહીં, આમ કરવાનું. એટલે કૂતરા રસ્તે જતું રહે ને તમારે નીકળી જવાનું. એવા સંસ્કાર આપીને મારા છોકરા લોકોને સાહેબ મેં મોકલાવું છું. નહીં, એ સાચી વાત છે. સંસ્કાર જ મેન વસ્તુ હોતી હોય છે. છોકરા હોતા હોય છે કે જે બહુ જ તોફાની હોતા હોય છે, પણ આજે તમારા દીકરા એટલા શાંત અને સમજદાર છે, એ જ મોટી વાત છે. કેમ કે તમે કીધું એ પ્રમાણે કે એ બધું જ પોતે પોતાનું કામ નાના મોટું જે છે એ તમને કરવામાં મદદ કરે છે બધી રીતે, અને સમજી પણ શકે છે કે મારા પપ્પાની પરિસ્થિતિ એવી છે કે ભાઈ કાંઈ છે નહીં, છતાં પણ એ અમને ભરપેટ ભરી અને અમારો મતલબ ઉછેર કરે છે. બાથરૂમ જાઓ તો મારા છોકરા ત્યાં સુધી આવે, બાથરૂમમાં એમ કંઈક પકડવાનું હોય તો પછી થોડોક એના આધાર લઈને પછી મેં ઊભો ઉઠું. એટલી બધી આજે તકલીફ કરીને હું ચાલુ છું. તો પછી જમવાનું ને બધું તમે તમારી જાતે જ હું જાતે જ બનાવું છું. રોટલા શાક. પહેલા હું સુરતમાં હતો, ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. 10 વર્ષ સાહેબ એમ ડ્રાઇવિંગની નોકરી કરી, ડ્રાઇવિંગ કરું. પછી થોડોક એક્સિડન્ટ પહેલા છે તો આ કાકાના ઘરે નાનું ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટર ચલાવ્યું. તો પછી આ તમારા સસરાએ ને તમને રહેવા માટે મકાન આપ્યું? હા, રહેવા માટે આપેલું. જીવે ત્યાં સુધી મારી સાસુ કઈ નહીં તમે રહેવું, આપણી ઘરની પૂરી
બીમારી કંઈ એક શબ્દ પણ અત્યાર સુધીમાં સાહેબ એક શબ્દ ખોટો આજ સુધીમાં મેં મારી ધર્મપત્ની માટે કોઈ દિવસે વાપર્યો નથી. હાલક અલગ હારા થઈ જાય સુમિત્રા ગમે ત્યાં એકલી બેહરી લે, માનશક્તિ વિચાર નહીં થાય, સુમિત્રા કેમ છે, સારું છે, બે શબ્દ એને હસાવું ને પછી એ જમવાનું બનાવી કાઢે, વાર ભર કરી નાખે, એવું કરી નાખે. મારા હૃદયમાં સહન શક્તિ કરી 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 કરીને કંઈ નહીં, ભગવાન આપણું ભલું કરશે, બે દીકરા આપ્યા છે, એ મોટા થાહે, આપણને ખવડાવે, એટલે આપણે કોઈ ચિંતા નહીં કરવાની, આપણે અત્યારે એ લોકોને આપણે મદદરૂપ થવાનું. એવા સંસ્કારો મેં સુમિત્રાને વાત કરતો. હવે જે ભગવાનની જે ઈચ્છાઓ હોય તે. સારામાં સારી સુમિત્રા હતી સાહેબ. એના આત્મા જ્યાં હોય ત્યાં એને ભગવાન સુખ શાંતિ આપે એવી અત્યાર સુધીમાં પ્રાર્થનાઓ કરું છું. મારી જે અમુક દિવસે મારા છોકરા સાહેબ હું શાક બનાવું, રોટલી બનાવું, આંખમાંથી આંસુ પડે. આજે સુમિત્રા મારી એવી તકલીફ, આંખમાંથી આંસુ પડે તે બી હું રોટલી ઘડી કાઢું ચોખાની, કોઈને કશું કઈ કહેવ નહીં સાહેબ. બધી પોતાની વેદના પોતાની વેદના. ત્યારે મેં મારા ભગવાનને સાહેબ મેં યાદ કરું. એક લીટી હું મારા ભગવાનની તે ખાસ મારા હૃદયમાં કાયમ મેં સાહેબ જપું. એક લીટી એવી તમને કહું, દાસો ના શરણે પૂંજાય રે મારા ગુરુજી, દાસો ના શરણે પૂંજાય રે મારા ગુરુજી, દાસો ના શરણે પૂંજાય. મારા ગુરુજીના લાખ લાખ વંદન કરું, મારા રામના. લીમડાનો સાંયો મેં તો લીધો મારા રામજી, લીધો મારા રામજી, બીલી પત્તાનો છાંયડો લીધો તમે રામજી, લીધો તમે રામજી. એવા અહીંયાને અંદરમાં સાહેબ આજે મારા ભગવાનને યાદ કરીને ત્યાં હાલતા ચાલતા ઠોક્કર ના લાગે, ભગવાન મારું રક્ષણ કરજે, ખાતા પીતા એવા હૃદય અંદરમાં સંસ્કાર ભગવાનની ચિંતા કરી અત્યાર સુધી દિવસો પસાર કર્યા. મારી દુઃખની કોકને વાત કરું, કોઈ આજ સુધીમાં મને મદદ નથી. તો અત્યારે તમારે અશ્વિનભાઈ શું તકલીફ પડી રહી છે? સાહેબ ખાવા પીવાની બધી તકલીફ પડે છે. મારે ખાવો છે એમના માટે કંઈક તેલ ખૂટ્યું હોય, ગમે કંઈક ખૂટ્યું હોય સાહેબ. લાકડા પર હું બનાવું છું, ગેસ વાપરતો નથી. છોકરા મારા નાના છે, ગેસ વાપરતો નથી સાહેબ. નહીં એ તો બરોબર છે, કેમ કે ગમે ત્યારે ચાલુ કરી દે, કાંઈક અકસ્માત કાંઈક થાય એના ખાતર ગેસ સાહેબ વાપરતો નથી. કાયમ હું લાકડા પાસે જ જમવાનું બનાવું છું સાહેબ. એકલાથી મારે ઉઠાતું નથી. સવારના સાહેબ ખુરશીમાં બેસું, આ બાજુનું ઘર છે, જમવાનું બનાવી મારા છોકરા મને મૂકી જાય એટલે એ ખુરશી મને આપી દે, પપ્પા અમે આવે ત્યાં સુધી બેસી રહ્યો તો હું બેસી રહ્યો સાહેબ. 5 વાગે આવીને હું ત્યાંથી ખુરશી પર ઉઠાડીને લાવીને મૂકી દે. 5 સાડા 5 ચાલો વાસણ કાઢો, વાઈ કાઢો, ઘરમાંથી મારા પોયરાએ વાઈ કાઢે, વાસણ કાઢી આપે, માંજીને આપી દઉં. કાયમ માટે લોકો સાહેબ ચા પીએ, દૂધ વાઈ નહીં, કાયમ પાણી વાલી જ જાય સાહેબ. આખું વરસ આટલા વર્ષોથી પાણી વાલી જ ચા, દૂધ વાલી ચા નહીં સાહેબ. મારા કાકાના ઘરે જાઉં ત્યારે દૂધ વાલી ચા. મારે કાકા સારા છે, કાકી સારી છે. પોયરાના ગેલા અમે ત્યાં રહીએ, કપડાં ધોઈ આપે. એ લોકોને કંઈક 5 રૂપિયા ખાવાના માંગે તો એ લોકો કાકા મારા 10 રૂપિયા 20 રૂપિયા આપી દે. પોયરાને ખવડાવે છે. આજે એ લોકો તમારા જ પોયરા છે, અમારા જ ઘરના પોયરા છે, એવી રીતે એ લોકો આહવાન કરીને લોકો પ્રેમથી મારા 2 દીકરાને રાખે છે. એ જ માનવતા, સાચી માનવતા. એટલે હાલ તો તમારે જે ખાવા પીવામાં તકલીફ, ખાવા પીવામાં ને થોડીક ખાવા પીવાની સાહેબ તકલીફ, અને મને આ સાજો થઈ જાવ ને એટલે પોતાના પગ પર આત્મનિર્ભર ચાલતો થઈ જાવ, કામકાજ કરી શકો. કામકાજ અશ્વિનભાઈ અમારથી જે પણ બની શકે એટલી મદદ કરીએ. હાલ તમારે જે ખાવા પીવાની તકલીફ પડી રહી છે તો અમે રાશન લઈ આવ્યા છીએ ગાડીમાં તમારા માટે, અને થોડી ઘણી જે પણ આર્થિક મદદ અમારથી થઈ શકે એટલી મદદ કરીએ. અને લોકોને પણ કહીએ છીએ હાલ જે અશ્વિનભાઈ પોતાના જીવનમાં જે પરિસ્થિતિ સાથે જીવન જીવી રહ્યા છે તો ખૂબ જ કથળી પરિસ્થિતિ સાથે જીવન જીવી રહ્યા છે. એમને એક દીકરી અને 2 દીકરા છે, અને હાલ અશ્વિનભાઈ એકલા છે, આગળ પાછળ એને કોઈ છે નહીં, અને પોતે જાતે ખાવાનું બનાવી અને દીકરાઓને ખવડાવે, સ્કૂલમાં ભણાવવાનું તો એ પોતે કરે, અને એક જ જગ્યાએ બેસી રહેવાનું પોતે સરખું ચાલી પણ નથી શકતા. અમે જોયું તે પ્રમાણે કે થોડુંક એવું ચાલે પછી એનાથી શું કહેવાય, શરીરનું બેલેન્સ નથી રહેતું અને પડી જવાય છે. તો એને એક્સિડન્ટ થવાથી ઘણી બધી જીવનમાં પરિસ્થિતિ સાથે છેલ્લા 7 વર્ષથી આવી રીતે જીવી રહ્યા છે. અને એમના પત્ની છે જે પણ છેલ્લા 3 વર્ષથી એમનું નિધન થઈ ગયું છે. અને
અશ્વિનભાઈ પોતાના જીવનમાં ખૂબ જ મહેનતની સાથે સાથે પોતાના દીકરાઓનો ઉછેર કરી રહ્યા છે અને ભણાવી, અને એને એક સપનું છે કે મારા દીકરાઓ ભણી ગણી અને આગળ વધે. જે પણ હાલ પરિસ્થિતિ જે જીવી રહ્યા છે એવી પરિસ્થિતિમાં મારા દીકરા ન જીવે. તો અમારથી જે પણ અમારા ફાઉન્ડેશનથી બની શકે એટલી અમે દોસ્તો મદદ કરવાની કોશિશ કરીએ. પણ હાલ અશ્વિનભાઈને જે પગનો થોડો ઘણો પ્રોબ્લેમ છે, તો તમે જો એવા કોઈ ડૉક્ટરને જાણતા હોય અથવા એવું કોઈ તમારા રિલેટિવમાં હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરાવજો અને અશ્વિનભાઈની બની શકે દોસ્તો એટલી આપણે મદદ કરીએ. અને જો કોઈ અશ્વિનભાઈને કાંઈ નાના મોટી મદદ કરવા માંગતા હોય અવશ્ય તો અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો, જેથી કરી આપણે એના જે પરિવાર જે છે, તમે અત્યારમાં એ જે ઘરમાં રહી રહ્યા છે એ ઘર પણ પોતાનું નથી, એ એમના સસરાનું છે અને અહીંયા એ પોતે રહી રહ્યા છે. તો જીવનમાં એકલતા સાથે જીવન જીવવું ખૂબ જ અઘરું થઈ જતું હોય દોસ્તો. તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભાઈ આજે આ એક વ્યક્તિ છે, પણ સમાજમાં આવા ઘણા બધા વ્યક્તિઓ પોતાની વેદનાને છુપાવીને જીવન જીવી રહ્યા છે. તો આપણે બધા સાથે મળી આગળ આવી અને જે આવા લોકો જીવન જીવી રહ્યા છે તો એમને સપોર્ટ કરીએ દોસ્તો, જેથી કરી એ પોતાની એક જે નાનું પરિવાર છે એમને એ સારું એવું સુખાકારી જીવન આપી શકે. તો અશ્વિનભાઈ, અમે હાલ રાશન કીટ લઈ આવ્યા છીએ ગાડીમાં. હું તમને રાશન કીટ અને અમારથી જે પણ આર્થિક રીતે મદદ થઈ શકે એટલે હું તમને મદદ કરતો જાઉં છું, બરાબર? અને જ્યારે પણ એવું લાગે ક્યાંય રાશનનું તો અવશ્ય અમને ફોન કરજો અને અમને જણાવજો. તો અમારથી બનતી મદદ અમે કરવાની કોશિશ કરીશું અશ્વિનભાઈ. તમારી મદદ કરવાનો અમને ભગવાને જે મોકો આપ્યો છે એ ખૂબ જ અમને આનંદ થઈ રહ્યો છે કે આજે અમે આવા પરિવારને મદદ કરવા માટે ભગવાને અમને એક સારો મોકો આપ્યો છે. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ તમારો. ભગવાન ચોક્કસ. તમારું પણ ભલું કરે. મારા અંબાજી, મહાકાલી માતાજી, મહાદેવ હનુમાન દાદા. અને થેન્ક યુ. બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને આશીર્વાદ આપતા રહેજો દોસ્તો. તો વધુને વધુ વિડીયોને શેર કરો. આ થોડું ઘણું રાશન છે અને થોડી ઘણી આર્થિક મદદ છે અને અમારથી અમારા ફાઉન્ડેશનથી જેટલું પણ બની શકે એટલી અમે તમને મદદ કરી છે દોસ્તો. કે ભાઈ આવા પરિવાર સમાજમાં ઘણી બધા એવા છે કે આવું જીવન જીવી રહ્યા છે, તો આપણે બધાએ સાથે મળીને એ લોકોને થોડી ઘણી મદદ કરશું તો જ એ લોકો જીવનમાં આગળ આવી શકશે. કેમ કે આ એક ગામ અહીંયાથી સુરત લગભગ કેટલું 80 કિલોમીટર જેવું થતું છે. હા, 80 કિલોમીટર દૂર. અને અશ્વિનભાઈનો અમારી હેલ્પલાઇન પર ફોન આવ્યો કે ભાઈ અમે આવી પરિસ્થિતિમાં અમારું જીવન જીવી રહ્યા છીએ. તો આજે અમારી ટીમે અશ્વિનભાઈની મુલાકાત લીધી અને જોયું ત્યારે ખબર પડી કે આ તો અશ્વિનભાઈ છે, પણ આવા સમાજમાં ઘણા બધા પરિવારો છે દોસ્તો કે જે પોતાનું જીવન આવી રીતે ગુજારી રહ્યા છે અને પોતાના શું કહેવાય એક જે દુઃખ છે તો આ વ્યક્તિ કોઈને કહેવા જાય છે તો એની મજાક ઉડાડે છે અને એને મદદ નથી કરતું. કમસે કમ આપણે કહેવાય ને કે જીવનમાં કોઈને આપણે મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એની મજાક તો ના ઉડાવો દોસ્તો. તો પ્લીઝ મહેરબાની કરીને મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે જે આવા નિરાધાર પરિવાર છે તો એ લોકોને ખાસ આપણથી બની શકે એટલી મદદ કરીએ. અને ખાસ કે દોસ્તો વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી કરી અમે આવા પરિવાર સુધી પહોંચી શકીએ અને વધારે વધુ મદદ કરી શકીએ. ચાલો અશ્વિનભાઈ, અમે રજા લઈએ છીએ. તમારો આભાર. તમારા જેવા લોકોને મદદ કરતા રહેજો. ચોક્કસ. મારા અંબાજી માતાજી, મહાકાલી, મહાદેવ, હનુમાન દાદા, જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી રક્ષા તમારી બનશે એવા મારા હૈયાના ભાવથી હું આશીર્વાદ અર્પણ કરું છું. ચોક્કસ. થેન્ક યુ. તો બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.